ચાલો બાળકો, ગઈકાલે આપણે એકમ વર્તુળ જોયેલું, તમને 5 વખત મેં દોરવા પણ આપેલું અને તમે દોર્યું પણ હશે અને લગભગ હવે કિંમતો પણ તૈયાર થઈ ગઈ હશે. હવે ત્રિકોણમિતીય વિધેયની આપણે કિંમતો કેવી રીતે તૈયાર કરવાની એના વિશે આપણે જોઈએ છીએ. આજે ફરીથી પાછું મેં એકમ વર્તુળ દોરું છું. તમે જે દોરેલું છે તેનું પેજ છે આ 5/6, 5/3, અહીંયા 5/6, 7/6, 11/6, 2/3, 4/3, 5/3, 5/4, 3/4, 5/4, 7/4. તો આ આપણે જે ગઈકાલે લંબચોરસોની વાત કરેલી તે લંબચોરસો થયા. હવે આને હું 0 અંશ કહું છું, આને 2π પણ કહેવાય. આને 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90. આપણે આને પહેલું ચરણ કહીએ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. ફિઝિક્સની અંદર કદાચ તમારે હવે આવી ગયું હશે તો કે અહીંયા ઓલ એસ ટી અને સી. ઓલ એટલે 6 ત્રિકોણમિતીય વિધેયો ધન પહેલા ચરણમાં, એસ એટલે સાઇન ધન, ટી એટલે ટેન ધન અને સી એટલે કોસ ધન. બાકીના કોસ સિવાય કોસ ધન હોય તો સેક પણ ધન હોય અને સાઇન ધન હોય તો એ કોસેક ધન હોય. એટલે આ 6 વિધેયો છે ને એનું સૂત્ર બન્યું છે ઓલ એસ ટી સી. ઓલ એટલે બધા જ ધન, બીજા ચરણમાં સાઇન ધન, ત્રીજા ચરણમાં ટેન ધન, ચોથા ચરણમાં કોસ ધન. સાઇન ધન હોય એટલે કોસેક ધન અને કોસ ધન હોય તો સેક ધન હોય, ટેન ધન હોય તો પછી કોટ ધન. એટલે આ જોડી છે, આ બંને આ જોડી છે. એટલે આપણું સૂત્ર બન્યું ઓલ એસ ટી અને સી. આ પહેલું આપણું તૈયાર કરવાનું. હવે આપણે કિંમતોની વાત કરીએ. કિંમતની વાત કરતાં પહેલાં આપણે અક્ષો ઉપર કોઈપણ બિંદુના યામ હોય તો 2 યામ હોય, એક એક્સ હોય ને બીજો વાય. પહેલો યામ છે એ એક્સ અક્ષ પર જોવામાં આવે છે અને બીજો યામ છે એ વાય અક્ષ પરથી અહીંનું જે બિંદુ અહીં જે હોય તે અહીં લખવામાં આવે છે. તો એક્સ અક્ષ પરનો એટલે એક્સ યામ ને વાય અક્ષ પરનો વાય યામ. પહેલો યામ એક્સ યામ ને બીજો યામ વાય યામ. જે પહેલો યામ છે એ કોસ થીટા છે અને બીજો વાય યામ છે એ આપણું સાઇન થીટા છે એવું કહેવાય. પહેલો યામ છે એક્સ યામ એટલે કોસ થીટા અને બીજો યામ છે સાઇન થીટા. આ તો કોઈ નવીનતા નથી હો, તમે એના રૂટિનમાં તમે જોઈ રહ્યા છો. કોસ થીટા અને સાઇન થીટા 2 યામ થયા. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ છે એટલે અહીંયા પણ બિંદુઓ મળે ને, બિંદુઓ મળે એટલે યામ મળે. તો એનું જે આ જે બિંદુ છે આ વર્તુળની એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે એટલે એક્સ અક્ષ પરનું આ જે બિંદુ મળશે એને એ કહેવામાં આવે છે. આને એ ડેશ કહેવામાં આવે છે, આને પાઈ કહેવામાં આવે છે. આ π/2, આ 3π/2. તો આને એ કહેવામાં આવે તો આને એ ડેશ, આને બી કહેવામાં આવે તો આને બી ડેશ. આ બિંદુના યામ કરીએ તો અહીંયા 1 0 થયા. એ રીતે 30 અંશનો ખૂણો છે. કઈ પહેલો યામ cos 60 અથવા તો cos 30 અથવા તો cos π/6. cos π/6 અથવા તો cos 30 એ ગઈ સાલ તમારે આવેલું √3/2 અને sin 30 એટલે અહીંયા આવશે 1/2. પછી cos 45 અથવા તો cos π/4 બરાબર 1/√2 અને sin π/4 એટલે 1/√2. sin 60
એટલે કે sin π/3 અને cos π/3, તો પહેલો cos π/3 આવે તો અહીંયા 1/2 આવે અને અહીંયા બીજો √3 આવે. એ જ રીતે આ બિંદુના યામ થશે 0, 1. એટલે હવે તમે વિચારો કે આટલું જ આપણે યાદ રાખવાનું છે ખાલી. અને બીજું યાદ રાખવાનું છે ઓલ S, T અને C. 30° આગળ પહેલાં 0°, 30°, 45°, 60° અને 90°. 0° આગળ આપણે 1, 0 લખ્યા, 30 આગળ √3/2 અને 1/2 લખ્યા, 45 આગળ 1/√2 લખ્યા, 60 આગળ 1/2 અને √3/2 લખ્યા અને 90 આગળ 0, 1 લખ્યા. એટલે પહેલો યામ છે એ આપણો cos છે, બીજો યામ છે sin. તો મારે અહીંયા કેટલા બિંદુઓ યાદ રાખવાના થયા? ખાલી આ 1, 0, આ 0, 1 આ યાદ રહે. 30 આગળ √3/2 ને 1/2 યાદ રહે. 60 આગળ 1/2 અને √3/2 યાદ રહે. છે કોઈ જગ્યાએ ગોખવાનું? અહીં તો બંને સરખા છે, બરાબર. જે તમે અત્યાર સુધી જે ગોખવાનું કામ કરતા, તમે લોકો અહીંયા 0 લખતા, પછી 30 લખતા, પછી 60 લખતા, 45, પછી 60 લખતા અને 90 લખતા. 0° કહેતા આને. અત્યારે આપણે આને π/6, આને π/4, આને π/3 અને આને તો π/2. પછી અહીંયા sin લખતા, sin 0, પછી અહીંયા cos લખતા, sin 0, પછી અહીંયા 1/2, પછી 1/√2, પછી √3/2, પછી 1. પછી આનું ઊંધું કરતા, જે અહીંયા 1 લખતા, અહીંયા √3/2 લખતા, અહીંયા 1/√2 લખતા, અહીંયા 1/2 લખતા અને અહીંયા 0 લખતા. આ જ બિંદુના યામ છે. જો 1, 0 છે, √3/2 1/2 છે, 1/√2 1/√2 છે, આ પહેલું આ પછી આ, પછી 60 આગળ જોયું 1/2 અને √3/2 છે અને 0, 1 છે. એટલે આ જો તમે આટલા 3, આ 1, 2, 3, 4 ને 5 યાદ રાખવાના છે, બાકી બધું યાદ રહી જાય. પછી આના ઉપરથી કોઈને tan યાદ રાખવાનો હોય તો sin/cos, sin/cos. એટલે tan એટલે શું? તો કે sin/cos કરી દેવાનું. અને cot એટલે શું? તો કે cos/sin. sec એટલે શું? તો કે 1/cos અને cosec એટલે 1/sin. આ આપણે ખાલી ઊંધા જ પાડવાના છે. 0/1 એટલે 0, આ બે છેદ છે 1/√3, આ 1, આ √3 અને આ ઇન્ફિનિટી. કોટમાં આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં. એટલે આ બધી કિંમતો પછી આવડી જાય, તમને પાકી આવડતી હોય તો. બરાબર. ચાલો, આટલું પાક્કું આવડશે. આના ઉપરથી આટલા કૌંસ આવડી જશે. જો તમને આટલા કૌંસ આવડી જાય તો હું તમને અહીંથી શરૂ કરીને અહીં સુધીની કિંમત, જો 4 ગઈકાલે આ શીખવાડેલા 3 લંબચોરસ આવડી જાય તો બાકીની કિંમતો બિલકુલ ઇઝી છે. હવે ખાલી કિંમતો તમે ઊંઘમાંથી ઉઠીને 7π/6 sin 7π/6 π/6ની જે હાલત હોય સાઇનની એ જ 7π/6ની હોય. ખાલી ચિહ્ન જ ચેન્જ કરવાનું. ઠીક, -1/2 તરત જ આવડી જાય. sin 11π/6 તો પણ -1/2 એ તરત આવડી જાય. એટલે એ વસ્તુઓ જરા પહેલાં આ તૈયાર કરવાનું છે. હવે જો બીજી વસ્તુઓ શીખવાનું છે. ઓલ S, T, C. મેં ભૂસી કાઢ્યું છે પણ તમે જરા લખતા રહેજો. આ એક વર્તુળને ફરી પાછું તમારે દોરવાનું છે. જો હવે જોજો હો, ઓલ S, T, C આપણે આટલું જ યાદ રાખવાનું. બાકીના બધા જ કૌંસ લખી નાખ્યું. જોજો અહીં જે છે એ જ વસ્તુ અહીંયા લખવાની છે. √3/2 અને 1/2 અહીં છે. એક લાઈન પર અહીં લખવાની છે 1/√2 1/√2 અને અહીં છે એ 1/2 અને √3/2. અહીં કિંમતો છે એ જ કિંમતો મેં અહીં લખી છે. બરાબર. તો પછી બંને ચરણની અંદર કિંમત સરખી હશે? તો કે ના. અહીંયા ઓલ, અહીંયા સાઇન દર છે. સાઇન દર એટલે બીજો દર, પહેલોનો અને પહેલો કોણ? તો કે કોસ.
તો અહીંયા આની કિંમત -1/2 થાય, અહીંયા -1/√2 થાય અને અહીંયા -1. સમજી ગયા? જો આટલું તૈયાર કર્યું એટલે આટલું બધું આવડી ગયું અને અહીંયા પાય આગળ આ તો -1 0 કહેવાય, અહીંયા 0 - 1 કહેવાય. બરાબર? જો હવે આ 5/6 એવી 7/6 ની પણ એ જ કિંમત હોય, √3/2 1/2. 5/4 ની પણ એ જ કિંમત હોય, કઈ 1/√2 1/√2. આની 5/3 ની કિંમત હોય 1/2 √3/2. બરાબર? પણ આમાં કોણ ધન છે? તો કે tan ધન છે. tan ધન છે એટલે સાઇન અને કોસ બંને ઋણ છે, એટલે બંનેની આગળ ખાલી માઇનસ મૂકી દેવાનું. પતી ગયું? હવે જો આ બાજુની વાત કરું, આ 5/3 વાળું છે એટલે 1/2 √3/2. 5/4 એટલે શું? 1/√2 1/√2. 5/6 એટલે √3/2 અને 1/2. કયું ચરણ છે આવ્યું? ચોથું ચરણ. ઓલ S T C. C એટલે કોસ ધન એટલે કોણ ઋણ? સાઇન ઋણ. એટલે અહીંયા માઇનસ, આને માઇનસ કરો, આને માઇનસ કરો, આને માઇનસ કરો. બસ આટલું જ યાદ રાખવાનું છે. આખા ચકેડાની બધી જ કિંમતો તમને આવડી ગઈ. બરાબર? એકવાર તમે લખી નાખો, પછી હું આખું તમને એ લખવાનું શીખવાડું. ભાઈ બધા જ લખવાના હોય તો કેવી રીતે યાદ રાખવાના તે. બધી કિંમતો તમે લખી નાખી હશે. હવે હું તમને આ તમારે યાદ રાખવાની છે. જો 0 π/6 π/4 π/3 π/2 આ પહેલું છે. પછી 2 π/3 3 π/4 5 π/6 pi 7 π/6 પછી 4 π/3 ના 5 π/4 પછી 4 π/3 પછી 3 π/2 પછી મારે જગ્યા ખૂટી છે એટલે મેં અહીંયા લખું 5 π/3 પછી 7 π/4 પછી 11 π/6 અને આ અહીંયા વિડિયો સાઇન cos 10 और पहला cos રાખીએ cos sin cos 10 cos છે sec અને પછી આ cos. પેલું 10 આ
આ 10 મેં તમને આટલા સુધીનું લખાવું છું, બાકીનું તમારે જાતે લખો. એટલે હું તમને પાઈ સુધીનું લખાવું છું, પાઈ પછીનું તમારે રાખો. આટલેથી આટલું એ આપણું પહેલું ચરણ છે, π/2 સુધીનું. અને π/2 થી પાઈ સુધીનું આ બીજું ચરણ છે. આ 10 એટલે અહીંયા 1 આવશે, અહીંયા 0. π/6 એટલે √3/2 1/2, 1/√2 1/√2. π/3 એટલે 1/2 √3/2. π/2 એટલે 0 અને અહીંયા 1. એ જ રીતે 2π/3 2π/3 એટલે અહીંયા આવશે -1/2 cos root sin tan √3/4 -1/√2 1/√2 √3/2 1/2 પણ આ માઇનસ અને પાઈ એટલે -1 અને આ 0. બરાબર. પછી આ પ્રમાણેનું બાકીનું તમારે ચિહ્નોનું ધ્યાન રાખવાનું. ચલો 10 ની પહેલાં કોટની વાત કરીએ. કોટ એટલે કોસના છેદનો સાઈન 1/0 ઇન્ફિનિટી. આ થશે √3, આ થશે 1, આ થશે 1/√3, આ થશે 0/1 એટલે 0. આ બે ઉડી જશે, -1/√3 -1 -√3 અને -1/0 એટલે ચાલો 10 નો વાર 0/1 0 1/√3. આમાં ઊંધું થશે 1/√3 ઇન્ફિનિટી. પછી આનું બે ઉડી જશે, આના છેદમાં એટલે આ ઉપર આવશે એટલે -√3 -1 અને -1/√3 અને આના છેદમાં એટલે ઇન્ફિનિટી. 0/0 0 sec એટલે 1/cos 1 2/√3 √2 2 1/0 1/0 ઇન્ફિનિટી. આ શું થાય માઇનસ ને -√2 -2/√3 અને -1/1 એટલે -1. સાઈનનું ઊંધું 1/0 ઇન્ફિનિટી 2 √2 2/√2 1/1 એટલે 1 2/√3 હે બસ √2 2 1/0. તો આમાં કોને ધન ને ઋણ રાખ્યા છે એ જ છે. પહેલા ચરણમાં જે કિંમતો છે એની એ જ કિંમતો છે. આખી તમારે લખવાની. કિંમતો સાથેનું વર્તુળ ગઈકાલે 5 વાર હતું, બીજું આજે 5 વાર, એટલે બીજું 5 વાર વર્તુળ દોરવાનું. બધા કૌંસ લખવાના, કઈ જગ્યાએ માઇનસ આવે એ જાતે લખવાનું. અને ત્યાર પછી આ બધું જ થઈ જાય એટલે આ કોઠો બનાવવાનો. તો 5 વર્તુળો બન્યા તો કોઠા કેટલા બનાવશો? 5 બનાવવાના. જો 5 ન બને 5 જ બનાવવાના. એકદમ ક્લિયર મગજમાં થઈ જાય કે ભાઈ આ તમારી કિંમતો ક્લિયર થઈ જાય. બરાબર. એટલે આટલું કામ કરવાનું છે. અને જરા ફરીથી એક વખત લખી નાખો.
લખી દીધું આટલું. આ લેક્ચર પણ એટલું જ મહત્ત્વનું છે. હા, આની અંદર કોઈ એમ કે મેં 5 વખતની જગ્યાએ સાહેબ મેં 10 વખત લખ્યું ને, ગુડ, એનું બેઝિક ક્લિયર થશે. કોઈ 5ની જગ્યાએ 10 કોકને મેં એક છોકરાને 25 વાર દોડતા જોયેલો છે. સાહેબ મેં 25 વાર દોડતા, એને લાઈફ ટાઈમ આની કિંમતો એકદમ મોટે થઈ જાય. એટલે જેટલું વધારે કરશો એટલું વધારે સારું. હવે ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નોની વાત કરીએ. આમ તો ચિહ્નો અંદર આવી ગયા છે, પણ છતાંય ચિહ્નો અને વધતા ઘટતા બે વિધેયો એ આ વિશે આપણે જોઈશું. ફરીથી પાછું એક નંબર જોઈએ. હું બધી કિંમતો નથી લખતો, હું 1 0 લખું, 0 1 લખું, -1 0 લખું અને 0 -1. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આપણે સાઈન, કોસ, ટેન, કોટ, સેક અને કોસ. ચાલો, બધા પહેલા ચરણની અંદર બધા જ પ્લસ છે, જોયા. બીજા ચરણની અંદર સાઇન ધન, કોસ ઋણ, ઓલ એસ એસ એટલે આય ઋણ ને આ પ્લસ. ત્રીજા ચરણની અંદર આ ઋણ, આ ધન અને આ બંને ઋણ. ચોથા ચરણની અંદર આ ઋણ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. આને પણ લખી નાખો. વર્તુળ દોરી લખજો. હવે અહીં ઉપર લખી દેજો ત્રિકોણ વિધેયના ચિહ્નો. હવે ત્રિકોણમિતીય વિધેયના વધતા ઘટતા અને વધતા ઘટતા ત્રિકોણમિતીય વિધેયો, વધતા ઘટતા વિધેયો. એ સાથે અહીંયા આ 0 કીધું, આ ફરીથી પાછું દોરવાનું. હા, પાછું ફરીથી દોરવાનું. આ પહેલું ચરણ, એને ઘણા આમ કહેશે પહેલું ચરણ. બીજું ચરણ π/2 થી x > π, આ બીજું ચરણ. પછી π/2 થી 3π/2 ત્રીજું, 3π/2 થી આ 2π એને ચોથું ચરણ. હવે વધવાની વાત કરીએ તો શું થાય છે? તે પહેલું વિધેય આપણું કયું છે? આ સાઇન અને આ કયું છે? કોસ. સાઇનની વાત કરીએ અને પહેલાં કોસની વાત કરીએ તો કોસ 1 થી અહીંયા 0 થાય. અત્યારે અહીંયા આમ જવાનું છે આપણે. આ દિશામાં જઈએ. અહીંયા 1 છે, અહીંયા 0 છે. તો એ પહેલા ચરણની અંદર એ મૂલ્ય કેવું થયું એમ કહેવાય? ઘટે એમ કહેવાય. કોણ? કોસ. ઘટે તો નીચે તરફનું તીર. અને સાઇનમાં 0 થી શું થઈ જાય છે? 1. તો સાઇન એ પહેલા ચરણમાં
વધે છે. પછી બીજા ચરણની વાત કરું તો અહીંયા બીજા ચરણમાં cos 0 થી કયું થયું? -1. 0 થી -1 એટલે હજુ પાછું ઘટે. ત્રીજા ચરણમાં જોઈએ -1 થી પાછું 0 થયું. -1 થી 0 થયું તો વધે, અને 0 થી પાછું કેટલું થયું? 1. તો આમાં આ બે વધે છે. જ્યારે સાઇનમાં શું થયું? 1 થી 0 એટલે પાછું ઘટ્યું. પછી 0 થી -1 તો પાછું ઘટે. પછી -1 થી 0 તો પાછું વધે. એનો મતલબ એવો થયો કે સાઇન છે આ ભાગની અંદર પહેલાં અને ચોથા ચરણમાં વધે છે. સાઇન એ પહેલાં અને ચોથા ચરણમાં વધે છે, અને કોસ છે એ ત્રીજા અને ચોથા ચરણની અંદર વધે છે. બરાબર? આ એક વસ્તુ લખો તમે આને. ત્યાર પછી ટેનની વાત કરીએ કે ટેન બધા જ ચરણમાં વધે. ટેનને કંઈ કોટનું એવું છે કે બધા ચરણમાં ઘટે. બધે ઉપરથી આમ ગોળ ફરીને આમ તો ઘટતું જ છે. સેકનું કેવું છે? કોસ કરતાં હું આ ઘટ્યો તો અહીંયા વધે, આ ઘટે તો આ વધે, આ વધે તો આ ઘટે, આ વધે તો આ ઘટે. કોસેકમાં કેવું છે? આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે, આ ઘટે તો આ વધે, આ વધે તો આ ઘટે. બરાબર? હવે પરીક્ષામાં તમે આ બધું પૂછાય એવો ખોટો પૂછાશે તો કે ના. પરીક્ષાની અંદર કયા અંતરાલની અંદર કયું વિધેય વધે ઘટે છે એ બહુ માઇનોર જગ્યાએ તમારું ચેકિંગ આવશે. તો આપણે એને યાદ કેવી રીતે રાખવું? પણ પ્રશ્ન છે તો આપણે ખાલી આ લખી દેવાનું આવે. મેં કેવું કર્યું? 1 થી 0, 1 થી 0 થાય એટલે શું થયું? ઘટ્યું. અને 0 થી 1 થયું એટલે શું થયું? વધે. આ બેનું યાદ રાખવાનું. ટેનનું બધે વધે, કોટનું બધે ઘટે. કોસનું કેવું? સેકનું કેવું? અહીં વધ્યું તો અહીં ઘટે, અને અહીં ઘટે તો અહીં વધે. એટલે આખું તૈયાર થઈ ગયું. બસ આટલું યાદ રાખવાનું છે આમાં. બરાબર? તો આજનું કામ આટલું જોઈએ છે, કારણ કે તમે કોઠા પણ વધારે દોરવાના છે, અને આ જે વસ્તુ મેં તમને બતાવી એ બહુ મહત્ત્વની છે. હવે આપણે આ વધે ઘટે એ જોઈ લીધા પછી આનો ઉપયોગ, આ બધાનો ઉપયોગ હવે મેં આલેખ તરફ જઈશ. સાઇન, કોસ, ટેન, કોટ અને સેકના બધાના ગ્રાફ કેવા આવશે તે, અને ગ્રાફની અંદર આ બધી કિંમતોનો ઉપયોગ. પણ ક્યારે? કિંમતો તમારી બિલકુલ તૈયાર થઈ ગઈ હોય તો ગ્રાફ દોરવાની બહુ મજા આવશે. એટલે સાઇન વિધેયનો ગ્રાફ કેવો આવશે, કોસનો ગ્રાફ કેવો આવશે, અને ત્યાં એ ગ્રાફ આપણે જોઈશું. આ બધી જ બાબતો બેઝિક છે. આપણે પરીક્ષાની અંદર દાખલાઓ વસ્તુ જુદી છે, પણ આ વસ્તુ આપણને એકદમ ક્લિયર હોવી જોઈએ કે સાઇન એટલે મગજની અંદર આવો જ હોવો જોઈએ કે sin 0 is 0 and sin pi by 2 is equal to 1. sin 0 is equal to 0 એટલે 0 0માંથી પસાર થાય છે. આ બેઝિક બાબતો છે, ક્લિયર થવી જોઈએ. એટલે જેટલા વર્તુળો બને તેટલા વધારેમાં વધારે દોરો, કિંમતો વારંવાર તૈયાર કરો. ત્રિકોણ લીટીનો તમારો હાવ આપણે તોડવાનો છે, અને પુનરાવર્તન કરીને પ્રત્યક્ષ તમે નથી એટલે કેટલીક બાબતો મને વારંવાર પ્રશ્નો પૂછીને તૈયાર કરવાની છે, પણ એ થઈ શકતી નથી. ગૂગલ મીટ ઉપર આપણે પાછા થઈશું, અને ત્યારે એ બધી જ બાબતો અને એમાં થયેલી કચાશ એ પણ આપણે પૂછીશું. બરાબર? આજે એટલું જ. થેન્ક યુ.